નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બાકરીના પ્રીમિયમ અંગેની આપણે હિસાબી અસરોનો અભ્યાસ કરતા હતા. અગાઉના લેક્ચરમાં આપણે નવો ભાગીદાર ખાનગી રીતે એટલે કે અંગત રીતે જૂના ભાગીદારોને પાઘડી પેટે રકમ આપે તો એની કોઈ ચોપડી નોંધ થશે નહીં. એ જ રીતે પાઘડીનું પ્રીમિયમ રોકડ સ્વરૂપમાં લાવતો હોય તો ત્યાગના પ્રમાણમાં જૂના ભાગીદારો વચ્ચે ત્યાગના પ્રમાણમાં આપણે વેચવાનું એનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે નવો ભાગીદાર પાઘડીનું પ્રીમિયમ અન્ય સ્વરૂપમાં લાવીએ એટલે કે પોતાની અંગત મિલકતો ધંધામાં લાવતો હોય, રોકડ લાવતો હોય તો આવા સંજોગોમાં આપણા માટે આ મુદ્દો અગત્યનો બની જાય. એટલે કે નવો ભાગીદાર તેના પાઘડીનું પ્રીમિયમ અન્ય સ્વરૂપમાં લાવતો હોય તો સૌથી પહેલું તો એની મૂડીની રકમ કેટલી, પાઘડીની રકમ કેટલી. હવે બાકીનું જે પ્રીમિયમ રહેશે, પ્રીમિયમમાં જો રોકડ સ્વરૂપમાં લાવતો હોય એ પ્લસ જે બાકી રહેતી રકમ એના હિસ્સાની પાઘડી પેટેની એ ત્યાગના પ્રમાણમાં જૂના ભાગીદારોના મૂડી ખાતે આપણે જમા કરીશું. તો એના માટે આપણે પહેલું તો અહીં એક ખાસ મુદ્દો ધ્યાનમાં રાખવાનો કે જૂના ચોપડે જો પાઘડી આપેલી હોય તો માંડીવાળો જૂના ચોપડે દર્શાવેલ જો પાઘડી હોય તો જૂના પ્રમાણમાં માંડવીવાળો નવા ભાગીદારના હિસ્સાની પાઘડીની રકમ શોધો. દાખલા તરીકે પાઘડીનું મૂલ્યાંકન 1,60,000 કરવામાં આવ્યું હોય અને નવા ભાગીદારનો ભાગ 1/4 હોય તો એના ભાગની પાઘડી 40,000 થાય તો 1/4 ભાગે એના હિસ્સાની પાઘડીની રકમ શોધો. ત્યારબાદ ત્યાગનું પ્રમાણ, જો જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ આપેલું હોય તો ત્યાગનું પ્રમાણ શોધો. ત્યારબાદ નવા ભાગીદારની જે મૂડીની રકમની ગણતરી કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પહેલા તો આટલા મુદ્દા ખાસ ધ્યાન રાખીશું. જો જૂના ચોપડે પાઘડી આપેલી હોય તો આપણે જૂના પ્રમાણમાં માંડી વાળીશું એટલે કે જૂના ભાગીદારોના મૂડી ખાતે ઉધાર તો પાઘડી ખાતે જમા. ત્યારબાદ નવા ભાગીદારના હિસ્સાની પાઘડીની રકમ શોધો. હવે અહીંયા નવો ભાગીદાર એને નફામાં 1/4 દાખલા તરીકે ભાગ આપણે આપવાની શરતે દાખલ કર્યો હોય, પાઘડીનું મૂલ્યાંકન કર્યું અને પાઘડીની કિંમત 1,60,000 નક્કી કરવામાં આવી હોય તો નવા ભાગીદારના હિસ્સાની પાઘડી 1,60,000 ગુણ્યા 1/4 એટલે 40,000 રૂપિયા થશે. ત્યારબાદ જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ આપ્યું હોય તો ત્યાગનું પ્રમાણ શોધીશું. જો નવું પ્રમાણ આપેલું ના હોય, જૂનું પ્રમાણ અને નવા ભાગીદારનો ભાગ આપ્યો હોય તો આપણે જૂનું પ્રમાણ એ જ ત્યાગનું પ્રમાણ ગણાશે. નવા ભાગીદારની મૂડીની રકમની ગણતરી કરીશું. મૂડી પેટે કેટલી રકમ લાવ્યો તેની ગણતરી. ત્યારબાદ રોકડ સ્વરૂપમાં લાવે અને એ સિવાયની જે ખૂટતી રકમ એ નવા ભાગીદારના મૂડી ખાતે ઉધાર કરીશું અને ત્યાગના પ્રમાણમાં જૂના ભાગીદારોના મૂડી ખાતે જમા થશે. દાખલા તરીકે એમાં આપણે રકમ લખી એનો અભ્યાસ કરીશું. આયુષ અને આદિત્ય 5:3 પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. તેઓએ પાથને એક 1/4 ભાગે પ્રવેશ આપ્યો. પાર્થ તેના ભાગની મૂડી અને પાઘડી પેટે જમીન અને મકાન
રૂપિયા 1,00,000, મોટર કાર રૂપિયા 50,000 અને રોકડ રૂપિયા 30,000 લાગે છે. પેઢીની પાઘડીનું મૂલ્યાંકન રૂપિયા 1,60,000 નક્કી કર્યું. ત્રણેય ભાગીદારનું નવું પ્રમાણ બે જેમ એક નક્કી કર્યું. આમ નોંધ લો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સૌથી પહેલું તો રકમ આપણે સમજી લઈએ. આયુષ અને આદિત્ય 5:3 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તેઓએ પાર્થને 1/4 ભાગે પ્રવેશ આપ્યો. પાર્થ તેના ભાગની મૂડી અને પાઘડી પેટે, અહીંયા મૂડીની રકમ અને પાઘડીની રકમ આપણને આપેલી નથી, તો મૂડી અને પાઘડી પેટે અન્ય સ્વરૂપમાં, આ મુદ્દો ખાસ રાખજો, પાઘડીનું પ્રીમિયમ અન્ય સ્વરૂપમાં લાવે છે. એટલે કે મૂડી અને પાઘડી પેટે જમીન મકાન 1,00,000, મોટર કાર 50,000 અને રોકડ રૂપિયા 30,000 લાવે છે. પેઢીની પાઘડીનું મૂલ્યાંકન રૂપિયા 1,60,000 નક્કી કર્યું. ત્રણેય ભાગીદારોનું નવું પ્રમાણ 2:1 નક્કી કર્યું. આમ નોંધ લખો. સૌથી પહેલું વિદ્યાર્થી મિત્રો, પાઘડીનું કુલ મૂલ્ય 1,60,000, એમાં પાર્થના હિસ્સાની પાઘડી પહેલા તો ગણી લઈશું. તો પાર્થના હિસ્સાની પાઘડી બરાબર 1,60,000 ગુણ્યા 1/4 એટલે 40,000. તો ये પાર્થના હિસ્સાની પાઘડી 40,000 થઈ. હવે પાઘડી પેટે કેટલી રકમ લાવે છે? તો એને 40,000 લાવવાના હતા. તો મૂડી અને પાઘડી પેટે એ કુલ આ રકમ અહીંયા લાવે છે. તો બીજો મુદ્દો, આપણે ત્યાગની ગણતરી કરીશું. ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. હવે અહીંયા આયુષ અને આદિત્ય ચલો, એનો જૂનો ભાગ 5/8 અને 3/8. એમાં નવો ભાગ 2/4 અને 1/4, 2, 3 અને 4 એટલે 2/4 અને 1/4 બરાબર 8 ચોક 32, 4 પંચા 20, 8 દુ 100 બરાબર 4/32. એ જ રીતે 8 ચોક 32, 4 તરી 12, 8 એકુ 8. તો અહીંયા ત્યાગનું પ્રમાણ આયુષ અને આદિત્યનું 4:4 એટલે 1:1 થશે. તો પહેલું તો પાર્થના હિસ્સાની પાઘડી ગણી દીધી, ત્યાગનું પ્રમાણ શોધ્યું. હવે પાર્થે લાવેલ મૂડીની રકમની ગણતરી. તો વિદ્યાર્થી મિત્રો, જે શરૂઆતમાં આપણે હિસ્સાની પાઘડી ગણતરી કરવી, ત્યાગનું પ્રમાણ શોધવું, એ રીતે અહીંયા મૂડી પેટી કેટલી રકમ અને પાઘડી પેટી તો 40,000 લાવવાના જ છે. તો બરોબર, તો આપણે પહેલું તો જમીન મકાન રૂપિયા 1,00,000, ત્યારબાદ મોટર કાર 50,000, ત્યારબાદ રોકડ રૂપિયા 30,000 એટલે કુલ થયા 1,80,000. એમાં પાર્થે લાવેલ મૂડી શોધવી હોય તો એમાં પાઘડી, એમાં એનો હિસ્સો કેટલો હતો? તો 40,000 બાદ પાઘડી
પાઘડીમાં હિસ્સો અથવા તો પાઘડીનું પ્રીમિયમ, અહીંયા પાઘડીનું પ્રીમિયમ લખીશું એટલે તમને બધું ખ્યાલ આવશે. તો બાદ પાઘડીનું પ્રીમિયમ ₹40,000, તો 1,40,000 પાર્થની મૂડી. તો અહીંયા ખાસ ધ્યાન રાખીશું આપણે. સૌથી પહેલું તો આ જે વસ્તુ છે એની આમ નોંધ પહેલી લખી દઈશું. અહીંયા જૂના ચોપડે આપણને પાઘડી આપેલી નથી, એટલે જૂના ચોપડે પાઘડી દર્શાવેલ ના હોય તો આપણે કોઈ આમ નોંધ કરવાની રહેતી નથી. જો આપેલી હોત જૂના ચોપડે પાઘડી તો એને આપણે માંડી વાળો. તો અહીંયા પહેલી નોંધ વિદ્યાર્થી મિત્રો, અહીંયા પહેલા તો આ આપણા ચોપડામાં નોંધતા રહેશો, બરોબર. આ મુદ્દા લખી, આ રકમ લખો, ત્યારબાદ આટલી ગણતરી કરશો. હવે આપણે હિસાબી નોંધો ઉપર જઈશું. તો આમ નોંધ કઈ રીતે લખાશે? તો પહેલી આમ નોંધ તારીખ, વિગત, ખાપા, ઉધાર અને જમા કોલમ બનાવીશું. જમીન, મોટર કાર અને રોકડ લાવે છે. ત્યારબાદ મૂડી અને પાઘડીનું પ્રીમિયમ. તો આપણે આ રીતે આમ નોંધ લખીશું. તો જમીન મકાન ખાતે ઉધાર, મોટર કાર ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર, તે પાઘડીના પ્રીમિયમ ખાતે, તે મૂડી ખાતે. તો અહીંયા પહેલી આમ નોંધ આપણે લખીશું. જમીન મકાન ખાતે ઉધાર 1,00,000, ધંધામાં આવે તો ઉધાર થાય. એ રીતે મોટર કાર ખાતે ઉધાર 50,000, રોકડ ખાતે ઉધાર 30,000, તે પાઘડીના પ્રીમિયમ ખાતે 40,000, તે પાર્થના મૂડી ખાતે 1,40,000. હવે આપણે ખાસ ધ્યાન રાખીશું. પાર્થના હિસ્સાની પાઘડી પેટે હિસ્સો કેટલો લેવો તો કે 40,000. તો રોકડ પેટી કેટલા લાવો છે? તો 30,000 રૂપિયા લાવો છે. તો બાકીના જે 10,000 રહ્યા એ પાર્થના નવા ભાગીદારના મૂડી ખાતે આપણે શું કરીશું? ઉધાર કરીશું. સોરી, તો અહીંયા પહેલા મેળવું તો પાઘડીનું પ્રીમિયમ જે 40,000 હતું, અહીંયા મૂડી અને પ્રીમિયમ પેટે કુલ એની મિલકતો એટલે કે જમીન, મકાન, મોટર કાર અને રોકડ લાવે છે. હવે અહીંયા આ આમનોંધની ખતમણી શું થશે? તો નવા પાકા સરવૈયામાં જમીન મકાન આપેલું છે પ્લસ થાય, મોટર કાર દર્શાવાશે, રોકડમાં પ્લસ થશે. તો રોકડ ખાતાની ઉધાર બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે અથવા તો પાર્થના મૂડી ખાતે લખીશું. એ જ રીતે પાઘડીનું પ્રીમિયમ છે એની નોંધ આપણે કરીશું. તો પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 40,000, તે આયુષના મૂડી ખાતે ત્યાગના પ્રમાણમાં આપણે વેચી દઈશું 20,000, તે આદિત્યના મૂડી ખાતે. બાબત જે નવા ભાગીદારે લાવેલ પાઘડીનું પ્રીમિયમ, બાબત જે નવા ભાગીદાર પાછે લાવેલ પાઘડીનું પ્રીમિયમ આયુષ અને આદિત્ય વચ્ચે ત્યાગના પ્રમાણમાં વેચ્યું તેના, અને આયુષ અને આદિત્યના મૂડી ખાતાની જમા બાજુ બંનેમાં 20,000 પાઘડીના પ્રીમિયમ ખાતે આપણે લખીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આની ખતમણી આ રીતે થશે. આપ આપણા ચોપડામાં આ વિગત નોંધી દેશો. હવે નેક્સ્ટ મુદ્દો આપણો ચોથો મુદ્દો પાઘડીનો હવાલો આપણે જોઈએ. તો એમાં નવો ભાગીદાર તેના ભાગની પાઘડીનું પ્રીમિયમ રોકડમાં લાવે અને જૂના ભાગીદારો તરત જ પૂરેપૂરી રકમ અથવા તો અંશત રકમ ઉપાડી જાય. આ મુદ્દો આપણા માટે ખૂબ જ અગત્યનો છે. સ્વાધ્યાયના દાખલા નંબર 10, 11 અને 12 તેમાં આપણે એ હવાલાનો સમાવેશ થયેલો છે. તો અહીંયા નેક્સ્ટ મુદ્દો આપણે મુદ્દા નંબર 4, નવો ભાગીદાર તેના ભાગની પાઘડીનું પ્રીમિયમ રોકડમાં લાવે
અને જૂના ભાગીદારો આ પ્રીમિયમની રકમ અંશતઃ કે પૂરેપૂરી ઉપાડી જાય તો સૌથી પહેલું તો આપણે નિયમ મુજબ જૂના ચોપડે જો દર્શાવેલી પાઘડી હોય તો એને આપણે માંડી વાળવાની થશે. અહીંયા સૌથી પહેલું તો ત્યાગનું પ્રમાણ શોધી લો. ત્યાગનું પ્રમાણ શોધો. નવા ભાગીદારના હિસ્સાની જેવી રીતે અહીંયા કુલ મૂલ્યાંકન થયું હોય તેમાં એની હિસ્સાની પાઘડી શોધો. અને ત્રીજો મુદ્દો જૂના ચોપડે દર્શાવેલ પાઘડી જૂના પ્રમાણમાં માંડી વાળો. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખીશું દરેક હવાલાની અંદર અથવા તો કોઈ પણ દાખલો ગણતા હોય એમાં જો જૂના ચોપડે પાઘડી આપી હોય તો સૌથી પહેલું તો એ પાઘડી આપણે જૂના પ્રમાણમાં માંડી વાળવાની નોંધ તો કરી જ દેવાની. ના આપી હોય તો કોઈ નોંધ કરતા નથી. ત્યાગનું પ્રમાણ શોધી દો. જૂનું અને નવું પ્રમાણ આપ્યું તો ત્યાગનું પ્રમાણ શોધીશું. ત્યારબાદ પાઘડીનું મૂલ્યાંકન નક્કી થયું હોય કેટલું મૂલ્ય તો એમાં નવા ભાગીદારના હિસ્સાની પાઘડીની રકમ શોધીશું. બરોબર. તો સૌથી પહેલું તો અહીંયા આમ નોંધ પહેલી કઈ થાય તો નવો ભાગીદાર તેના ભાગની પાઘડીનું પ્રીમિયમ રોકડમાં લાવે. તો પહેલી આમ નોંધ થાય રોકડ ખાતે ઉધાર. જો માંડી વાળવાની હોત તો પહેલી નોંધ આ થશે. બરોબર. હવે નેક્સ્ટ નોંધ માંડી વાળવાની નોંધ, ત્યારબાદ રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે અને પાઘડીનું પ્રીમિયમ ત્યાગના પ્રમાણમાં જૂના ભાગીદારોને વેચીશું. એટલે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે એના મૂડી ખાતે તે બીના મૂડી ખાતે. તો અહીંયા રોકડમાં લાવેલ પાઘડી ના પ્રીમિયમની નોંધ. આ પહેલી નોંધ થઈ રોકડમાં લાવેલ પાઘડીના પ્રીમિયમની નોંધ થઈ. ત્યારબાદ ત્યાગના પ્રમાણમાં વેચણી જૂના ભાગીદારો વચ્ચે વેચણી. હવે અગત્યનો મુદ્દો છે કે ભાગીદારોના મૂડી ખાતે જમા આપ્યું પરંતુ એ શું કહેવામાં આવે છે કે આ રકમ ભાગીદારો પૂરેપૂરી કે અંશતઃ હજુ ઉપાડ કરી જાય તો એ શું લખીશું એના મૂડી ખાતે ઉધાર બીના મૂડી ખાતે ઉધાર તે રોકડ ખાતે. તો અહીંયા આપણે આટલી નોંધ આપણે ખાસ ધ્યાન રાખીશું. તો પહેલું તો ત્યાગનું પ્રમાણ શોધવાનું. નવા ભાગીદારના હિસ્સાની પાઘડી શોધીશું. જૂના ચોપડે જો પાઘડી આપેલી હોય તો માંડી વાળીશું. નવો ભાગીદાર તેના ભાગની પાઘડીનું પ્રીમિયમ રોકડમાં લાવે. આ ખાસ ધ્યાન રાખો રોકડમાં લાવે તો રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે. આ પ્રીમિયમની ત્યાગના પ્રમાણમાં વેચણી કરીશું. પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે જૂના ભાગીદારોના મૂડી ખાતે. હવે આ જૂના ભાગીદારો પાઘડીનું પ્રીમિયમ પૂરેપૂરું કે અંશતઃ ઉપાડી જાય તો એના મૂડી ખાતે ઉધાર બીના મૂડી ખાતે ઉધાર તે રોકડ ખાતે. બરોબર. તો આ રીતે આટલી આમ નોંધોની ખતમણી આપણે કરવાની રહેશે. મૂડી જો લાવ્યા હોય તો મૂડીની નોંધ પણ આપણે કરીશું. આમ નોંધ રોકડ ખાતે ઉધાર તે નવા ભાગીદારના મૂડી ખાતે. તો આ મુદ્દો અને એની આટલી હિસાબી નોંધો થાય એના માટે આપણે એક દાખલાની ગણતરી કરીશું. દાખલા તરીકે A, B અને C
3:2:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તેમણે ડીને પ્રવેશ આપ્યો. બી મૂડી પેટે ₹80,000 અને પાઘડી પેટે ₹60,000 રોકડા લાવે છે. નવું પ્રમાણ 4:3:2:3 નક્કી કરી જૂના ભાગીદારો તેમને મળે પાઘડી પૈકી 50% પાઘડીની રકમ રોકડમાં ઉપાડી જાય છે. આમ નોંધ લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સૌથી પહેલું તો જૂના ચોપડે પાઘડી આપેલી નથી, એટલે માંડી વાળવાની કોઈ નોંધ થશે નહીં. બીજી વસ્તુ, ABC નું જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ આપેલું છે આપણને. તો 3 ને 2 5 ને 6 3 ષષ્ઠમાંશ 2 ષષ્ઠમાંશ 1 ષષ્ઠમાંશ. નવું પ્રમાણ 4 ને 3 7 ને 5 12, એટલે કે 4 12અંશ 3 12અંશ અને 2 12અંશ. ભાગીદારીનો 103 12અંશ થશે, એટલે કે 1/4 થશે. પાઘડી મૂડી પેટે 80,000 રોકડા લાવે છે, પાઘડી પેટે 60,000 રૂપિયા રોકડા લાવે છે. હવે આ 60,000 જે પાઘડીની રકમ છે, પાઘડીનું પ્રીમિયમ, બરોબર, એટલે અહીંયા પહેલી બે નોંધો કરવી પડશે. પણ આ નોંધ જ્યારે પાઘડીનું પ્રીમિયમ જે રોકડમાં લાવશે વેચવા માટે ત્યાગના પ્રમાણની જરૂર પડશે. તો ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ, એમાં A 3 ષષ્ઠમાંશ માઇનસ 4 12અંશ બરાબર 12 × 6 = 72, 12 × 36 અને 6 × 24 બરાબર 12.72. B નો ત્યાગ બરાબર 2 ષષ્ઠમાંશ માઇનસ 3 12અંશ બરાબર 72, 12 × 2 = 24, 6 × 6.72. ત્યારબાદ C નો ત્યાગ બરાબર 1 ષષ્ઠમાંશ માઇનસ 2 12અંશ 12 × 6 = 72, 12 × 12 અને તો અહીંયા 0 ત્યાગ છે. તો A અને B, A અને B નું ત્યાગનું પ્રમાણ અહીંયા A અને B બે ત્યાગ કરે છે, તમે જોઈ શકો છો. તો 12/6 થશે બરાબર 2/1. 6 દુ 12, 6 સામાન્ય કાઢે એટલે 6 દુ 12, 6 × 6 2/1 પ્રમાણે આ પાઘડીનું પ્રીમિયમ વેચવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આમ નોંધ લખીશું. તો ખાના દોરી દેશો, તારીખ, વિગત, રકમ, ઉધાર અને જમા. તો પહેલી આમ નોંધ, સૌથી પહેલું તો મૂડી પેટી જે રકમ લાવે છે, તો રોકડ ખાતે ઉધાર 80,000 તે ડીના મૂડી ખાતે બાબત છે. ભાગીદાર ડી મૂડી પેટે ₹80,000 રોકડા લાવ્યા તેના, બરોબર. આની ખતમણી કઈ રીતે કરશો? તો રોકડ ખાતાની ઉધાર બાજુ 80,000 વિગતમાં ડીના મૂડી ખાતે
મૂડી ખાતામાં જમા બાજુ ડીના કોલમમાં 80,000, વિગતમાં રોકડ ખાતે, કૌંસમાં મૂડી લખીશું. નંબર 2, પાઘડી પેટે 60,000 રોકડા લાવે છે. ફરીથી બીજી નોંધ, રોકડ ખાતે ઉધાર 60,000 તે પાઘડીના પ્રીમિયમ ખાતે 60,000 બાબત જે નવો ભાગીદાર ડી તેના હિસ્સાની પાઘડી પેટી ₹60,000 પ્રીમિયમ રોકડમાં લાવ્યા તેના, અથવા તો ભાગીદાર ડી પાઘડીનું પ્રીમિયમ ₹60,000 રોકડમાં લાવ્યા તેના. હવે નંબર 3 નોંધ, આ જે પાઘડીનું પ્રીમિયમ હતું એ ત્યાગના પ્રમાણમાં A અને B વચ્ચે 2:1 પ્રમાણમાં આપણે વહેંચીશું. તો પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 60,000 તે એના મૂડી ખાતે, તે બીના મૂડી ખાતે. હવે 2:1 પ્રમાણમાં વહેંચવાનું, એટલે 2 ને 3, 3 દુ 6, એટલે અહીંયા 40,000 અને 20,000. બાબત જે પાઘડીનું પ્રીમિયમ A અને B વચ્ચે ત્યાગના પ્રમાણમાં વહેંચ્યું તેના. હવે અગત્યનો મુદ્દો આપણો હતો કે જૂના ભાગીદારો તેમને મળેલ પાઘડી પૈકી 50% રકમ એને 40,000 મળ્યા, બીને 20,000 મળ્યા, તો એની 50% રકમ તેઓ ઉપાડી ગયા. તો એનાથી વિરુદ્ધનો થશે, એના મૂડી ખાતે ઉધાર 50% એટલે 20,000, બીના મૂડી ખાતે ઉધાર 10,000, 20,000 ના અડધા 50%, તે ધંધામાંથી રોકડ ગઈ એટલે રોકડ ખાતે 30,000. બાબત જે જૂના ભાગીદારો તેમને મળેલ પાઘડીના પ્રીમિયમની 50% રકમ ઉપાડી ગયા તેને. જો પૂરેપૂરી રકમ ઉપાડી ગયા હોય તો એ 40,000, 20,000 એટલે કે 60,000. તો વિદ્યાર્થી મિત્રો, આની ખતવણી બરોબર, તો મૂડી ખાતામાં ઉધાર બાજુ એના કોલમમાં, બીના કોલમમાં અને વિગતમાં રોકડ ખાતે, રીતે રોકડ ખાતાની જમા બાજુ એના મૂડી ખાતે, બીના મૂડી ખાતે. તો ખતવણી આ રીતે કરીશું તો આ હવાલો આ રીતે એની નોંધ થશે. બરોબર, આપ આપના ચોપડામાં આ નોંધી લેશો.